અને તમે આ વાત પણ નોટિસ કરજો કે ભારતનો જે સ્ટુડન્ટ વિદેશમાં જે યુનિવર્સિટીમાં જાય છે એ યુનિવર્સિટીની મોટા ભાગની સીટ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સથી જ ભરાયેલી છે. અને તમે સાંભળશો પણ ખરા કે મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા ભારતના જ છે. અને સૌથી ચિંતાજનક વાત તો એ છે કે ભારતમાંથી વિદેશ જનારા મોટા ભાગના સ્ટુડન્ટ્સને તે યુનિવર્સિટીની માહિતી પહેલી વાર આ IELTS ઇન્સ્ટિટ્યૂટ અને વિઝા કન્સલ્ટન્સી પાસેથી જ મળે છે. દરેક સ્ટુડન્ટ્સના એડમિશન અને વિઝા પ્રોસેસથી આ એજન્સીસને ફોરેન યુનિવર્સિટી તરફથી 40,000 થી 2 લાખ રૂપિયા સુધીનું કમિશન પણ મળે છે. અને આ આંકડો ઉપર નીચે હોઈ શકે. આ યુનિવર્સિટી પણ ભારતમાં તેનું માર્કેટિંગ બજેટ રોકે છે, જે રીતે કોઈ FMCG બ્રાન્ડમાં માર્કેટિંગ બજેટ અલગથી ફળવાય. અને આ માર્કેટિંગના કારણે દરેક સ્ટડી એબ્રોડ કન્સલ્ટન્સી કંપની તમને સપના વેચે છે કે ઓસ્ટ્રેલિયામાં 4,000 થી વધારે ડોલરની સેલેરી મળી જશે, યુકેમાં PR ઇઝી થઈ ગયા છે અને કેનેડામાં લાઈફ સેટ થઈ જશે. આટલું જ નહીં, તેઓ સ્ટુડન્ટ્સને એટ્રેક્ટ કરવા માટે ફેર કરશે, સેમિનાર કરશે, કોઈ પણ સેલિબ્રિટી પાસે માર્કેટિંગ કરાવશે, મોટા મોટા બેનર લગાડશે અને દરેક રીતે તમારા